જો વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માં આપણને એબી 2.5 આપ્યા છે, બીસી 3 આપ્યા છે અને ખૂણો એ 80 આપ્યો છે। એ રીતે ત્રિકોણ ડીઈએફ માં ડીએફ 5 છે, ઈએફ 6 છે અને ખૂણો એફ 80 છે। તો આ બે ત્રિકોણ સમરૂપ થાય છે કે નહીં એ આપણે ચેક કરવાનું મળે ચેક કરી લઈએ। અઢી ના બમણા 5 એટલે આ બાજુ સમરૂપ આ બાજુ છે, બીસી ત્રણ એના બમણા એફ 6 છે બરાબર। હવે આ બે બાજુ અને આમાં આ બે બાજુની વચ્ચે અંતરનો ખૂણો f 80 આપેલો છે, પણ આ બે બાજુની વચ્ચે આ ખૂણો આપેલો નથી, આ ખૂણો આપેલો નથી માટે કેટલી કોઈ બાબા શરત નથી આપણી પાસે। કુકુ શરત છે, બાકુબા છે, કુકુ છે, બાબાબા છે માટે આવી કોઈ શરત આપણી પાસે નથી કે જે બે ત્રિકોણ સમરૂપ થઈ શકે। આ બે બાજુ અને આમાં આ બે બાજુની વચ્ચે અંતરનો ખૂણો f 80 આપેલો છે, પણ આ બે બાજુની વચ્ચે આ ખૂણો આપેલો નથી, આ ખૂણો આપેલો નથી માટે કેટલી કોઈ બાબા શરત નથી આપણી પાસે। કુકુ શરત છે, બાકુબા છે, કુકુ છે, બાબાબા છે માટે આવી કોઈ શરત આપણી પાસે નથી કે જે બે ત્રિકોણ સમરૂપ થઈ શકાય। માટે અહીં લખીએ કે અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માં AB upon DF बराबर 2.5/5 बराबर 1/3 BC छेदમાં EF 3/6 बराबर 1/3 પણ વચ્ચેનો ખૂણો એટલો આપેલ નથી માટે આ ત્રિકોણો સમરૂપ આ ત્રિકોણ સમરૂપ લખી चलो लखाई गयो भाई आशा રાખું લખાઈ ગયો છે। હવે એના પછીનો દાખલો જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો આ છેલ્લો છઠ્ઠો દાખલો કે ત્રિકોણ DEF માં ખૂણો D70 ખૂણો D80 આપેલો છે અને ત્રિકોણ PQR માં ખૂણો Q80 આપેલો છે અને R30 આપેલો છે। તો આ બે ત્રિકોણ સમરૂપ છે કે નહીં તે આપણે ચકાસવા માટે જોઈશું। પહેલા લઈએ કે ત્રિકોણ DEF માં ખૂણો D વત્તા ખૂણો E વત્તા ખૂણો F બરાબર 180। ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય। હવે D કેટલો આપ્યો છે 70, E કેટલો આપ્યો છે 80, F આપ્યો નથી। 180 150 ખૂણો F બરાબર 180। તો ખૂણો F બરાબર 180 ઓછા 150 એટલે ખૂણો F કેટલો મળ્યો 30 નો મળી ગયો। આ મને 30 મળી ગયો। એ જ રીતે ત્રિકોણ
PQR ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર 180 P ખબર નથી Q 80 R 30 બરાબર 180 તો P વત્તા 110 બરાબર 180 તો ખૂણો P બરાબર 180 ઓછા 110 ખૂણો P બરાબર 70 તો આ હવે 70 મળી ગયો આ મને 30 મળી ગયો તો હવે તમે જુઓ કે ત્રિકોણ PEF અને ત્રિકોણ PQR માં ખૂણો D એટલો ખૂણો P થયો ખૂણો D બરાબર ખૂણો P ખૂણો E બરાબર ખૂણો Q અને ખૂણો F બરાબર ખૂણો R માટે ફૂફૂ શરત પ્રમાણે ફૂફૂ શરત પ્રમાણે ત્રિકોણ PEF સમરૂપ ત્રિકોણ PQR ઉગાડી લો ચલો થઈ ગયો દાખલો તો અહીંયા 6.2 નો 6.3 નો પહેલો દાખલો આપણે પૂરો કરીએ છીએ નેક્સ્ટ હવે લઈએ છીએ હવે જો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.3 નો આ બીજો દાખલો જેની કે આકૃતિ ફિગર પૂરી છે હવે એમાં ત્રિકોણ ODC એક સમરૂપ ત્રિકોણ ODA એટલે આ એક નંબરનો ત્રિકોણ અને આ બે ત્રિકોણ કેવા છે સમરૂપ આપણે BOC આ કોણ 125 CDO આ 70 આપણે શોધવાનો કયો છે ત્રણ ખૂણા BOC એક આ શોધવાનો છે પછી BCO એક આ શોધવાનો છે અને બીજો OAB આ શોધવાનો છે બહુ ઈઝી છે જો સમજો તો એટલું સરળ છે કે તમારે આમાં બહુ જાડી માથાકૂટ નથી આપણને ત્રિકોણ ODC આપો છે ODC એનો આ કોણ છે કયો COD એ ત્રિકોણ POC નો શું કહેવાય બહિષ્કોણ થાય હવે બહિષ્કોણ થાય એટલે હવે આ આખો કોણ બહિષ્કોણ છે એટલે એનો માપનો કેટલું થાય 180 થાય એટલે મેં અહીં લખ્યું કે COD
180 આ કેટલા આવ્યા છે 125 180 માંથી જો 125 બાદ કરું તો આ કોણ મળે DOC મળી જાય તો 180 થી 125 જાય તો DOC કેટલા મળી ગયા 55 મળી ગયા હવે અહીં આ કામ કુલ બરાબર સમજો આ અહીં મને 55 મળે છે બીજું થઈ ગયું છે કદાચ તમને નહીં દેખાય આ 55 મળે છે DOC 55 મળી ગયો હવે OCOB એટલે આ બહિષ્કોણ નવમા ધોરણમાં શીખી ગયા કે બહિષ્કોણનું માપ એના અંતર સમકોણના માપના સરવાળા જેટલું હોય તો આ બહિષ્કોણ બનાવતો કોણ તો D અને C આ D અને C એ અંતર સમકોણના ખૂણા થયા કે એ બેનો સરવાળો આ COB જેટલો થાય એટલે મેં લખ્યું કે COB બરાબર ODC વત્તા DCO આ કેટલા છે 125 આપેલા છે આ આપણને 70 આપ્યો છે તો DCO કેટલો મળશે 125 માંથી 70 જાય તો DCO કેટલો મળી ગયો 55 મળી ગયો એટલે આ મને આ ઘણો 55 આ 70 આ 55 હવે આ બે ત્રિકોણ સમરૂપ આવે છે કે OEC સમરૂપ OBA તો કોણ OAB બરાબર કોણ OCB થાય OAB બરાબર OCB જો તમને ના ખબર પડે ને તમારી આંગળી પડે ને એમાં ધ્યાન રાખવાનું આ શું બને Z બને Z એટલે યુગ્મ કોણ એટલું હોય એટલું એટલે સરખા હોય તો આ 55 છે તો ઓટોમેટિકલી કેટલો થાય 55 થાય મળી ગયો તો આપણે ત્રણ ખૂણા શોધવા લગાવીએ એ મળી ગયા ખ્યાલ આવી ગયો સમજ પડી ગઈ બીજી રીતે શીખવાડું છું હું ફિગર ઘૂસું છું અને 1 મિનિટ રાહ જુઓ ફિગર ઘૂસી મોટી ફિગર કરી અને આ જ દાખલો ફરી શીખવાનું છે ઓકે 2 મિનિટ રાહ જુઓ હવે જો ફિગર ઘૂસો આ દાખલો આપણે ફરી આપી મોટી છે હવે આપણે DOC 125 કર્યો છે OEC 70 ઓકે તો આપણે એક DOC આ ખરો શોધવાનો છે પછી DCO આખો DOC આ ખરો શોધવાનો છે અને OAB આ શોધવાનો આ ના કરવું હોય તો તમે મોઢે દાખલો કેવી રીતે કરી શકાય એવું પ્રદર્શન કરું છું આ આખો કોણ રેખિક જોડ થાય એટલે 180 નો કયો 180 નો કયો તો 180 માંથી 125 ગયા તો DOC આ મને 55 મળી ગયો કેટલો મળી ગયો 55 મળી ગયો હવે આ ત્રિકોણ લઈએ DOC ત્રિકોણના ત્રણે ખૂણે માપનો સરવાળો એ રીતે શીખવાડું કે આ ત્રિકોણના ત્રણે ખૂણે માપનો સરવાળો 180 એટલે 70 વત્તા 55 125 થાય 125 ને 180 માંથી બાદ કરીએ તો વધે 55 એટલે DCO આ કેટલા મળી ગયો 55 મળી ગયો વાતા પૂરી બીજો કોણ મળી ગયો બીજી સમજાવું તો ત્યાં હવે મારી આગળ બને છે ધ્યાન રાખજો આ કઈ આકૃતિ બને છે મને કહો તો તમે જોઈ શકો છો કે આ Z બને એટલે યુગ્મ કોણ બને યુગ્મ કોણ એટલું થાય જો આ 70 છે તો આ 70 થાય ઓકે હવે અહીંથી બનાવું છો ને
આ 55 છે તો આ 55 છે અને આ એ અનુકૂળ દીવા હોય તો પણ લેવાય અથવા ત્રિકોણના ત્રણ માપના કરવાની રીતે કરીએ તો આ ખૂણો પર આપણને કેટલો મળી જાય 55 મળી જાય ये तो बीटा रखो सही है तुम्हें जी के अनुकूल है तीजे और दो वे जो इधर को स्वादेश को पाई करो आ अंदर होना तो जीवन की बात आता है ये बात नहीं है तो यू कहिए कि 6 मीटर ऊंचा શિરોડા વાસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે તો આ એક શિરોલંબ વાસ છે જેની લંબાઈ 6 મીટર છે આ જમીન છે જેના પર એનો પડછાયો પડે છે એ 4 મીટર છે એ જ વખતે આ શબ્દ બરાબર ધ્યાન રાખજો એ જ વખતે એક મિનારનો પડછાયો એટલે અહીં સી યુ આર મિનાર છે એટલે આ પડછાયો હંમેશા ક્યાં પડે તો જમીન પર આ જમીન થઈ એટલે આ તમારો મિનાર છે તો મિનારનો પડછાયો 28 મીટર છે તો આપણે મિનારની નીચે પીક્યુ આપણે શોધવાના વાસ શિરોલંબ છે શિરોલંબ વાસ કોઈ દિવસ આમ નહીં લખાય નિયમોના ખૂણે લખાય એટલે કંઈ કાઢી લખાય એવી શિરોલંબ વાસ છે અને બરાબર અહીં એસી નિયમ બીસી પર થાય છે બીસી પર થાય એ રીતે પીક્યુ મિનારો છે અને ક્યુઆર એનો પડકાર અમે તો કોઈ શબ્દ યાદ રાખો કે એક જ સમયે આ બંને વસ્તુને નોંધવા આવે છે કે અહીં બંને પડકારની લંબાઈ એક જ સમયે માપવામાં આવવાથી ઉષ્ણેય પ્રમાણે કે આ કોસી और आपको आप केवल राइट साइड उसी पर ये तमे આગળ નવ પ્રકરણ શીખશો ઓકે કોણ ઉसी કોણ ત્યારે વધારે ખ્યાલ આવશે તો હવે લઈએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ BQR માં કોણ B એકલો કોણ B સાતપુરા કોણ C એકલો કોણ R ઉसी કોણ है માટે કુકુ કુકુ સરળ પ્રમાણે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR માટે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR 6 છેદમાં PQ બરાબર 4 છેદમાં કેટલા થશે 28 હવે ચોકડી ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા PQ બરાબર 6 ગુણ્યા 28 4 છેદમાં લઈએ તો PQ બરાબર 6 ગુણ્યા 28 ભાગ્યા 4 7 ચોક 28 અને 7 છ 42 એટલે PQ મને કેટલો મળે 42 માટે આપણે જવાબ કેટલો આવશે મિનારની ઊંચાઈ 42 મીટર હશે હવે આ દાખલો કોમન સેન્સ થી કરવો હોય ગણ્યા વગર કરવો હોય ઓન ધ સ્પોટ જવાબ આપવો હોય તો કેવી રીતે આપી શકાય બરાબર ધ્યાન આપજો જો હું સમજાવું છું એમાં ધ્યાન આપજો દાખલો ગણવાની જરૂરત નથી આ કેટલા છે 4 આ કેટલા 28 તો 7 ચોક 28 જો 4 ને 7 વડે ગુણવામાં આવે તો 7 ચોક 28 47 ઓકે હવે મારે આ અને આ શોધવાની છે આ 6 આપી છે તો આ શોધી લે તો આને કેટલા વડે ગુણ્યા તમે 7 વડે ગુણ્યા કે 7 ચોક 28 તો આને હું 7 વડે ગુણું તો 7 કેટલા થાય 42 આઈ ગયો તમારો જવાબ દાખલો ગણવાની જરૂર નથી ફરીથી આ 4 છે એને અનુરૂપ આ છે યુઆર 28 તો 7 ચોક 28 7 વડે ગુણીએ તો આવી જાય છે ઓકે એનો રેશિયો 1/7 આવે તો આ 6 છે તો આને હું 7 વડે ગુણું તો 7 ચલ 42 તો PQ મને મળી જાય આઈડિયો પ્રમાણે જો PQ 42 દાખલો ગણ્યા વગર તમે કહી શકો કે જવાબ શું છે ઓકે આટલું થાય
આ ઘરે હું આટલા કલાક સમય બગાડીને તમારા માટે દાખલા ગણું અને કેમેરામાં ઉતારું પછી મોબાઈલમાં ટ્રાન્સફર કરું. આ તમારા એક દાખલાની પાછળ મારો મિનિમમ 10 થી 15 મિનિટનો સમય જાય. તમારા માટે કરું છું. શાળાઓ બંધ છે, ક્યારે ખુલશે એ ખબર નથી, અનિશ્ચિતતા છે. તો તમે આનો મહત્તમ લાભ લો. મારો આશય, મારી મજૂરી કરવાનો આશય એટલો જ છે કે તમને મહત્તમ તમે એનો લાભ લો. બરાબર? પછી એવું નથી કે આપણે તો જોઈ લો આ તકલીફ. બોર્ડની પરીક્ષા તમારે આપવી જ પડશે. હવે જ્યારે બોર્ડની પરીક્ષા આપશો ત્યારે કશું નહીં ખબર પડે. એના કરતા ગણાયેલા દાખલા બે વાર ગણવાના અને પછી ફરી પ્રયત્ન એકવાર કરીને બીજી વાર બંધ કરીને કરી. આવા દાખલા આવશે પરીક્ષામાં પૂછાશે. આ તમારા માટે કામ કરવામાં આવે છે, આપણી સ્કૂલના બાળકો માટે કામ કર્યું છે. હા, એટલે તમે બરાબર આ દાખલા સમજો અને દાખલા કરજો. ચલો આજે આ એપિસોડ, આ પીરિયડ આપણે પૂરો કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે એક્ઝામમાં 4 પ્રમેયમાંથી ગમે તે એક પ્રમેય પૂછાશે. આપણી બોર્ડની જે એક્ઝામ છે એમાં આપણી પાસે 4 પ્રમેય છે. આ 4 પ્રમેયમાંથી એક પ્રમેય પૂછાશે. એમાંનો એક આ અગત્યનો પ્રમેય, એક પ્રમેય આપણે સમરૂપતાનું મૂળભૂત પ્રમેય શીખી ગયા. આ એક આ બીજો પ્રમેય જે આજે આપણે શીખીએ છીએ, સમજીએ છીએ. તો સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો હોય છે. ફરી શાંતિથી વાંચો, સમજો. બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો હોય છે. તો આના પરથી આપણને ખબર પડે કે બે સમરૂપ ત્રિકોણ આપેલા છે. તો અહીં મેં પક્ષ લખ્યું કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર આપેલા છે. હવે હું એની આકૃતિ દોરું છું. એ બી સી પી ક્યુ આ બે સમરૂપ ત્રિકોણ આપેલા છે. ઓકે. અને સાધ્યમાં શું કહે છે કે એબીસી છેદમાં પીક્યુઆર એટલે કે ત્રિકોણના ક્ષેત્રફળને એબીસી વડે દર્શાવાય. તો ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો હોય. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ બરાબર અનુરૂપ બાજુ. તો એબી ને અનુરૂપ કઈ છે? પીક્યુ. બીસી ને અનુરૂપ કઈ છે? ક્યુઆર. અને એસી ને અનુરૂપ કઈ છે? પીઆર. તો સાધ્ય આ રીતે થાય કે એબીસી છેદમાં પીક્યુઆર બરાબર એબી છેદમાં પીક્યુ નો વર્ગ બરાબર બીસી છેદમાં ક્યુઆર નો વર્ગ બરાબર એસી છેદમાં પીઆર નો વર્ગ. પક્ષ સાધ્ય આકૃતિ. ક્લિયર? સમજણ પડી ગઈ? હવે જુઓ, હવે આ બે ત્રિકોણ આપણને આપેલા છે. તો આ બે ત્રિકોણમાં હું શું કરીશ? બરાબર? તો અહીંયા આગળ અહીં એક વેધ A માંથી BC પર દોરીશ જેને AM કહીશ. એ રીતે P માંથી QR પર એક વેધ દોરીશ જેને હું N નામ આપીશ PI. તો A માંથી BC પર દોરેલો વેધ AM છે અને P માંથી QR પર દોરેલો વેધ કયો છે? PN છે. ઓકે, આ બે વેધ આપણે દોરી દીધા. આકૃતિ આપણને ખબર પડી ગઈ. તો હવે આપણે નાના ધોરણમાં જે શીખી ગયા હતા એને યાદ કરીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2
ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો હું અહીં લખું છું કે ABC ત્રિકોણ નહીં લખવાનો, ABC એટલે ABC નું ક્ષેત્રફળ ABC એટલે બરાબર 1/2 પાયો કયો છે BC અને એને અનુરૂપ વેધ કયો છે AM બરાબર. એ રીતે PQR 1/2 પાયો કયો છે QR વેધ કયો છે PM. આટલા સુધી મળી ગયું. અહીં સુધી બરાબર ખ્યાલ આવી ગયો, સમજ પડી ગઈ. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે ABC બરાબર શું થશે 1/2. પાયો કયો છે BC, વેધ કયો છે AM અને PQR એટલે 1/2 પાયો QR અને વેધ PM. ઓકે, ખ્યાલ આવી ગયો. હવે આને શું કરીશ, એના ગુણોત્તર લઈશ કે ABC માટે છેદમાં PQR બરાબર 1/2 ગુણ્યા BC ગુણ્યા AM છેદમાં 1/2 ગુણ્યા QR ગુણ્યા PM. બંનેમાંથી આ 1/2 શું થશે ઉડી જશે એટલે મને અહીંયા શું મળશે તો કે BC ગુણ્યા AM છેદમાં QR ગુણ્યા PM. ઓકે, અહીં સુધી બરાબર ખબર પડી ગઈ. આ 1/2 ઉડી ગયા એટલે BC ગુણ્યા AM છેદમાં QR ગુણ્યા PM ABC છેદમાં PQR બરાબર મળશે. ઓકે, હવે હું સામી બાજુ જોઉં છું. ધ્યાન આપો કે હવે હું શું કરીશ તો કે અહીંયા આગળ એક ત્રિકોણ આ AMB ત્રિકોણ લઉં છું. કયો ત્રિકોણ લઉં છું AMB આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ આ લઉં છું PNQ. ફરીથી અહીંયા આગળ લઉં કે હવે ત્રિકોણ AMB અને ત્રિકોણ PNQ માં જો ધ્યાન આપો AMB અને PNQ માં ખૂણો M અને ખૂણો N શું છે કાટખૂણા છે. ખૂણો M અને ખૂણો N કાટખૂણા છે. તો હું લખું કે ખૂણો M બરાબર શું મળશે ખૂણો N કાટખૂણા. આપણને કાટખૂણા આપેલા છે. વળી આપણે લઈએ તો આ ખૂણો અને આ ખૂણો સરખો છે. કેમ મને સમજાવો. આનું કારણ કહો કે ખૂણો B બરાબર ખૂણો Q. કેમ ખ્યાલ આવે છે? આ શેનાથી થયું વિચારો જોઈ. નહીં ખબર પડતી હોય તો સમજાવું. આપણને બે ત્રિકોણ કેવા આપ્યા છે સમરૂપ આપેલા છે બરાબર. એટલે 9મા ધોરણમાં પાછવા જઈએ કે આની સામેનો ખૂણો આ અને આની સામેનો ખૂણો આ. જો બાજુઓ એકરૂપ તો સામેના ખૂણા એકરૂપ. તો એ પ્રમાણે આપણે કહી શકીએ કે ખૂણો B બરાબર ખૂણો Q. ઓકે, અહીં સુધી બરાબર ખબર પડી ગઈ. ચાલો આગળ વધીએ. માટે ખોખુ પ્રમાણે ખોખુ સમરૂપતા પ્રમાણે કયા બે ત્રિકોણ સમરૂપ થશે તો ત્રિકોણ AMB અને ત્રિકોણ PNQ બરાબર. ABN સમરૂપ ત્રિકોણ PQN
n થાય. હવે સમરૂપ થાય તો શું કરીશું? એના માપ હવે જુઓ, આ એક બાજુ am છેદમાં pq, pn am છેદમાં pn, am છેદમાં pn બરાબર આ પહેલું બીજું ab છેદમાં pq, તો કે ab છેદમાં pq. આને હું રિઝલ્ટ 1 કહું છું અને આને રિઝલ્ટ 1 કહીશું, પરિણામ 1 કહીશું, આને પરિણામ 2 કહીશું. ઓકે, અહીં સુધી ઉતારી લો. જો વિદ્યાર્થી મિત્રો, આ પરિણામ 1, આ પરિણામ 2. હવે આપણને પક્ષમાં આપેલું છે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR સમરૂપ આપ્યા છે. માટે આપણે લઈએ કે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR મળે. તો એને હું રિઝલ્ટ નંબર 3 કહીશ. તો એને હું કયું રિઝલ્ટ કહીશ? 3. ઓકે, હવે મારી પાસે બોર્ડ પર જગ્યા ઓછી છે એટલે ઉપરનો ભાગ હું ભૂસી નાખું છું. હા, હવે જુઓ, આ પહેલું પરિણામ અને ત્રીજો પરિણામ, આ બે પરિણામ પરથી આપણને એવું મળશે કે ABC છેદમાં PQR. તો ABC છેદમાં PQR બરાબર તમને શું મળે છે? તો 1 અને 3 પરથી તો કે AB છેદમાં PQ ગુણ્યા AB છેદમાં PQ ગુણ્યા AM છેદમાં PN બરાબર. કેમ આમ થયું? કેમ આમ થયું? જો પરિણામ કયા પરથી? 1 અને 3 પરથી કે ABC છેદમાં PQR બરાબર શું કહ્યું છે કે AB છેદમાં PQ, AB છેદમાં PQ અને AM છેદમાં PN આ મળી ગયું. પણ પરિણામ 2 તમે જુઓ તો પરિણામ 2 માં શું આપ્યું છે? તો કે AM છેદમાં PN બરાબર AB છેદમાં PQ આપ્યું છે. એટલે AM છેદમાં PN છે ત્યાં હવે મેં શું મૂક્યું? AB છેદમાં PQ મૂકું તો આ પરિણામ હવે મને આવું મળશે કે AB છેદમાં PQ ગુણ્યા AB છેદમાં PQ બરાબર AB નો વર્ગ છેદમાં PQ નો વર્ગ આવું મળશે. એટલે એને આમ કરી નાખું તો AB છેદમાં PQ નો વર્ગ. ઓકે, હવે જો પરિણામ 2 પ્રમાણે આપણે AM છેદમાં PN બરાબર AB છેદમાં PQ આવ્યું. તો અહીંયા ગાડી AM છેદમાં PN ની જગ્યાએ મેં શું મૂક્યું? AB છેદમાં PQ. એટલે ABC છેદમાં PQR બરાબર મને AB છેદમાં PQ ગુણ્યા AB છેદમાં PQ મળશે. એટલે AB નો વર્ગ છેદમાં PQ નો વર્ગ થાય. એને મેં કૌંસની બહાર મૂક્યો. હવે પરિણામ 3 જે છે એનો ઉપયોગ કરી બધી બાજુઓ સરખી છે તો એનો અનુરૂપ બાજુઓનો વર્ગ લઈ લીધો. તો કે જે AB છેદમાં PQ નો વર્ગ આવે બરાબર ABC છેદમાં PQR બરાબર કૌંસમાં AB છેદમાં PQ નો વર્ગ બરાબર BC છેદમાં QR આખાનો વર્ગ બરાબર AC છેદમાં PQ નો વર્ગ. એટલે અનુરૂપ બાજુનો વર્ગ થાય. બરાબર, અનુરૂપ બાજુના ગુણોત્તરનો વર્ગ થાય. તો આ પ્રમેય ખૂબ અગત્યનો છે. આપણને 4 પ્રમેય પૂછાવાના છે. પહેલો સમરૂપતાનો, બીજો આ, ત્રીજો પાયથાગોરસ અને ચોથો પાયથાગોરસનો પ્રતીક. આ 4 માંથી એક પ્રમેય આવવાનો છે. ખૂબ ધ્યાન રાખજો, સમજજો. ક્યાંય બી તકલીફ હોય તો મને પૂછજો, ફરી શીખવાડીશ. પણ અત્યારે આટલું ઉતારી લો.
જો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.4 એનો પહેલો દાખલો. પહેલા દાખલામાં શું કહે છે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ છે. તેમના ક્ષેત્રફળ અનુક્રમે 64 સેન્ટીમીટર સ્ક્વેર અને 121 સેન્ટીમીટર સ્ક્વેર છે. EF 15.4 સેન્ટીમીટર છે. તો બીસી બાજુ આપણે શોધવાની છે. ઓકે, તો અહીં આપણે લઈએ કે હું બે ત્રિકોણ દોરીશ. આ એક ત્રિકોણ ABC અને બીજો આ એક ત્રિકોણ DEF દોરીશ. ચલો, ABC નું ક્ષેત્રફળ કેટલું છે 64 અને આનું કેટલું છે DEF નું 121. EF આ બાજુ કેટલી આપી છે 15.4 આપ્યા છે. તો મને BC બાજુ શોધવાની છે. તો આપણે પ્રમેય અહીં લખવાનું કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF માટે પ્રમેય 6.4 અનુસાર બરાબર કે ABC છેદમાં DEF બરાબર અનુરૂપ બાજુનો વર્ગ BC છેદમાં EF નો શું થશે વર્ગ. હવે ABC કેટલા આપ્યા છે 64, આ આપ્યા છે 121 બરાબર BC નો વર્ગ અને છેદમાં વર્ગ નહીં આવે અનુરૂપ બાજુનો ગુણોત્તર BC છેદમાં EF બરાબર. હવે જુઓ તો શું થશે. ABC 6.4 માં તો એવું કહે છે કે ABC છેદમાં DF બરાબર BC નો વર્ગ છેદમાં EF નો વર્ગ બરાબર BC નો વર્ગ અને EF નો વર્ગ છે. હવે 64 છેદમાં 121 બરાબર BC ખબર નથી એટલે BC નો વર્ગ EF નો વર્ગ તો 15.4 નો વર્ગ. હવે આમ કરવો હોય તો પણ થાય અથવા બીજી સરળ રીત બતાવું છું અહીંથી કે આ જે છે ને એનું વર્ગમૂળ કાઢી નાખીએ. તો 64 છેદમાં 121 બરાબર BC નો છેદમાં EF નો વર્ગ થયો. જો હું કરશું એટલે તમને દેખાશે. આ જ વસ્તુ મેં અહીં લખી. હવે અહીં વર્ગ છે તો અહીં વર્ગમૂળ આનું વર્ગમૂળ કરવો એટલે આ વર્ગ કાઢો તો આ બાજુ મારે વર્ગમૂળ લેવું પડે. તો અહીં વર્ગમૂળ લઈ લઉં તો શું મળશે 64 નું વર્ગમૂળ 8 અને 121 નું 11 બરાબર BC છેદમાં EF. હવે આપણને BC નથી આપ્યા આપણને EF તો આપ્યા છે એટલે 8 છેદમાં 11 બરાબર BC છેદમાં 15.4 માટે BC બરાબર 8 ગુણ્યા 15.4 છેદમાં 11. 11 ને 15.4 એટલે 154 એને ભાગ ચાલશે. ધ્યાન રાખજો કેટલાય ચાલશે તો વિચારો 11 એકુ 11 કેટલો વધ્યો 4 11 ચોક 44 એટલે 1.4 બરાબર. આ કેટલા મળ્યા 1.4. તો BC બરાબર 8 ગુણ્યા 1.4 કરી નાખો જે આવે તમારો જવાબ 14 બોલો કેટલા થાય ગુણાકાર ભાગાકાર તો રામ રામ 14 કેટલા થાય. હવે BC બરાબર 8 ગુણ્યા 1.4 એટલે 14 ઈઠા 8 યાદ હોય તો કરજો 112 એક પોઈન્ટ કાપવાનો એટલે BC મને કેટલા મળશે 11.2. આ મારો જવાબ. ખ્યાલ આવી ગયો સમજણ પડી ગઈ. હવે આ રીતે જો કરવો હોય તો શું કરવાનું 64 છેદમાં 121 BC નો વર્ગ ખબર નથી તો 15.4 નો વર્ગ લેવો પડે બે વાર ગુણવું આપણે પછી એને સામે લઈ જાઓ પછી એનું સાદું રૂપ આપો પછી આનું વર્ગમૂળ કાઢો તો આ જ જવાબ આવશે. પણ આમાં
લાંબુ વધારે થશે. એના કરતા સારી વસ્તુ બેટર શું છે, અહીંથી જ આપણે શું કરીએ, વર્ગમૂળ લઈ લઈએ તો આ આપણો દાખલો ટૂંકો થઈ ગયો, ગણતરી સરળ થઈ ગઈ, ઝડપથી પડશે. ચલો ઉતારી લો. જુઓ નવમો દાખલો એવું કહે છે, બે સમરૂપ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર 4:9 છે, તો આ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. ફરી વાંચું છું, બે સમરૂપ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર 4:9 છે, તો આ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. હવે પ્રમેય 6.6 પ્રમાણે આપણે શીખી ગયા. શું શીખી ગયા પ્રમેય 6.6 ની અંદર? તો કે પ્રમેય 6.6 માં શું કહે છે, બાજુઓનો ગુણોત્તર, તો કે એબી ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર તેમની અનુરૂપ બાજુઓના વર્ગનો ગુણોત્તર. બરાબર, એમની અનુરૂપ બાજુના વર્ગનો ગુણોત્તર. હવે બાજુનો ગુણોત્તર કેટલો આપ્યો છે? તો કે 4:9 બરાબર ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો અહીં બે ત્રિકોણ લઉં કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. આ ધાર્યા છે મેં. તો ત્રિકોણના ક્ષેત્રફળનું શું થશે? તો આનો શું કરવો પડે? ક્ષેત્રફળ લઉં તો આનો વર્ગ કરવો પડે, એટલે 16/81 બરાબર ABC છેદમાં PQR. માટે જવાબ આપણો શું આવશે? ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર, ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર 16/81 થાય. ઓકે, અહીં કામ પૂરું થઈ ગયું. હવે હું બોર્ડ સાફ કરી નાખું છું. બંધ કરો. જો આમાં એક કોમન સેન્સની વસ્તુ પણ તમને સમજાવું, બહુ સરળ છે કે આ બે ત્રિકોણો કેવા આપ્યા છે? સમરૂપ આપેલા છે, એટલે બધી બાજુ સરખી છે. તો આ જે છે એને હું આ પણ લઉં અને અહીં હું F નામ આપું, તો એક ત્રિકોણ મને DEF મળશે, જેમાં AB નું મધ્યબિંદુ E થશે અને AC નું મધ્યબિંદુ F થશે. તો હવે ત્રિકોણ ABC ના કેટલા ભાગ પડે છે? તો ત્રિકોણ ABC ના જુઓ, આ 1, આ 2, આ 3 અને 4 ભાગ પડ્યા. 4 ત્રિકોણ થયા. તો 4 ત્રિકોણ થયા તો તમારો સીધો જવાબ, આ ત્રિકોણ આપણને પૂછ્યો છે કે ABC, તો ABC આખા કેટલા છે? 4. અને EBD, તો EBD કેટલો છે? 4 માંનો 1 છે, એટલે 4/1. આ તમારો સીધો સાદો જવાબ. જો આ મેં ત્રિકોણ ABC દોર્યો, D એ BC નો મધ્યબિંદુ છે, તો આ D BC નો મધ્યબિંદુ છે. હવે એવા બે સમબાજુ ત્રિકોણ ABC અને BDE આપે છે. હવે ABC સમબાજુ છે અને BDE પણ સમબાજુ છે, તો હું અહીંયા આ રીતે B D અને E આ રીતે લઈ શકીશ. તો આ પણ એક સમબાજુ ત્રિકોણ થયો. ઓકે, આ પણ BDE એ પણ એક સમબાજુ ત્રિકોણ થયો. હવે અહીંથી લઈએ સાબિતી કે સમજીએ કે AB, અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE સમબાજુ ત્રિકોણો છે. સમબાજુ છે માટે સમરૂપ હોય, તો કે ABC સમરૂપ EBD. હવે એનું ક્ષેત્રફળ પ્રમેય 6.4 બાજુઓનો ગુણોત્તર, બાજુના વર્ગનો ગુણોત્તર કેવો હોય? સરખો હોય. એટલે ABC છેદમાં EBD બરાબર આપણને કઈ બાજુ આપેલી છે? તો એક બાજુ BC આપેલી છે,
અને બીજી બાજુ BD આપેલી છે તો કે BC છેદમાં BD નો વર્ગ પણ D એ BC નું મધ્ય બિંદુ છે આપણને આપેલું છે D એ BC નું મધ્ય બિંદુ છે માટે BD બરાબર 1/2 BC થાય BD બરાબર 1/2 BC થાય હવે આ બે સામે જાય તો BC બરાબર 2 BD મળે આ પરિણામ 2 થયું હવે હું શું કરીશ આ જે BC છે ને પરિણામ 1 માં પરિણામ 2 ની કિંમત પરિણામ 1 માં મૂકીશ તો ABC છેદમાં ABD બરાબર BC ની જગ્યાએ શું થયું 2 BD છેદમાં BD BD ઉડી ગયા એટલે 2 નો વર્ગ કેટલો થયો 4 છેદમાં 1 એટલે ABC છેદમાં ED B આ E છે EBD બરાબર 4 જેમ 1 આ દાખલો અહીં પૂરો થાય આ વિકલ્પ અહીં પૂરો થાય ત્રણ વિકલ્પ આપ્યા છે એમાંથી આ વિકલ્પ સાચો છે ઓકે સમજણ પડી ગઈ ઉતારી લો હવે જો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.4 નો દાખલો 8 જે આપણને ખાલી જગ્યા આપણે ગુણોત્તર શોધવા માટેનો જે આપણને કહ્યું છે તે કે પહેલું છે કે જેમાં D એ BC નું મધ્ય બિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણો ABC અને BDE આપેલા છે ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE ના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે ત્રણ વિકલ્પ આપ્યા છે વિકલ્પ ના આપ્યા હોય તમને એમ કે શોધો તો આપણે કેવી રીતે શોધી શકીએ જોઈએ તો અહીં શું આપ્યું છે આપણને તો કે ત્રિકોણ ABC અને BDE એ સમબાજુ ત્રિકોણ આપેલા છે હવે સમબાજુ આપ્યા છે તો હું શું કરીશ કે ત્રિકોણ ABC તો આ એક ફિગર દોરું ABC